આમોદમાં 11 મહિનાની રાહ બાદ પણ સભા ન મળી. પાલિકાના શાસકો વિવાદના વમળમાં સભા મુલતવી રાખવા પાછળનું અસલી કારણ શું? જાણો આ અહેવાલમાં. આમોદ નગરપાલિકામાં લાંબા સમયના વિરામ બાદ યોજાનારી સામાન્ય સભા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આશરે 11 માસના લાંબા અંતરાલ બાદ ગતરોજ બપોરે 2 કલાકે ખાસ સામાન્ય સભા અને 3 કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે નિર્ધારિત સમય પહેલા જ પાલિકાના નોટિસ બોર્ડ પર પ્રમુખ જલ્પાબેન પટેલની તબિયતના દુરસ્ત હોવાને કારણે સભા મુલતવી રાખવામાં આવી હોવાની સૂચના લગાવી દેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. સભા મુલતવી રહેતા વિપક્ષી સભ્યોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના સભ્ય શકીલ કાપડિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વિના સત્તાધારી પક્ષ અને મુખ્ય અધિકારી દ્વારા મનસ્વી રીતે ખર્ચાઓ કરવામાં આવ્યા છે. આડેધડ ખર્ચાઓ પરની ચર્ચા અને સવાલોથી બચવા માટે જ પ્રમુખે માંદગીનું બહાનું ધરીને સભા ટાળી છે. સભાના એજન્ડામાં શહેરના વિકાસલક્ષી મહત્વના મુદ્દાઓ હોવા છતાં સત્તાધારી પક્ષની આંતરિક નારાજગી અને વહીવટી નિષ્ફળતાને કારણે નગરના વિકાસ કાર્યો રૂંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે સભાના સમયે સત્તાધારી પક્ષના માત્ર એક સભ્ય બીજલ ભરવાડ હાજરી હતા, જ્યારે બાકીના સભ્યોની ગેરહાજરી અચૂક માનવામાં આવી રહી છે. ચર્ચા મુજબ પ્રમુખના વહીવટી શાસક પક્ષના સભ્યો પણ નારાજ હોવાથી તેઓ સભામાં ડોકાયા ન હોતા, તો બીજી તરફ પ્રમુખ જલ્પાબેન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાથી અનિવાર્ય સંજોગોમાં સભા મુલતવી રાખવી પડી છે અને ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ચીફ ઓફિસર જાણી જોઈને ગેરહાજર રહ્યા હોવાની વાતો વહેતી થતા મુખ્ય અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચની પોક્સો કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોવાથી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેઓ કોર્ટમાં હાજર હતા. આમાં તેમની ગેરહાજરી કોઈ પૂર્વ આયોજિત કાવતરું નહીં, પણ અનિવાર્ય સરકારી ફરજ હતી. એક તરફ માંદગીનું કારણ અને બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આમોદ નગરપાલિકાનો વહીવટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે નવી સભા ક્યારે યોજાય છે અને તેમાં હિસાબને લઈને શું ખુલાસા થાય છે. 10/2/2026 રોજ આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ખાસ સામાન્ય સભા અને સામાન્ય સભા બોલાવેલ, જેથી અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, જ્યારે સત્તાધારી પક્ષના એક પણ સદસ્ય તથા પ્રમુખ હાજર નથી. નગરપાલિકામાં છેલ્લી 25/3/2025 રોજ સામાન્ય સભા બોલાવેલ. 25/3/2025 થી અત્યાર સુધી 1 વર્ષ પૂર્ણ થયું, કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવેલ નથી. એ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે. આમોદના વિકાસ માટે આ સત્તાધારી પક્ષને અને પ્રમુખને કોઈ રસ નથી. આ આખા વર્ષ દરમિયાન સત્તાધારી પક્ષે ખૂબ જ ખોટી રીતે અને મનસ્વી રીતે ખર્ચ પાડેલ છે. તે ઉજાગર ના થાય તેના માટે આ સામાન્ય સભા રદ કરવામાં આવેલ છે. નગરના હિત માટે અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, પરંતુ સત્તાધારી પક્ષના પ્રમુખશ્રી પોતાની માંદગી બતાવીને નોટિસ બોર્ડ પર સભા મુલતવી રાખવાની નોટિસ લગાવેલ છે, જે ખૂબ જ દુઃખની વાત છે. એમના કૌભાંડો અને ખોટી રીતે ઉધારેલ ખર્ચનો જવાબ આપવા સક્ષમ ન હોય, જેથી આ સભા મુલતવી રાખવાની નોટિસ ભજવેલ છે. 1 વર્ષ દરમિયાન જે રોજબરોજનો ખર્ચ થયેલ છે તે ખર્ચનું ચૂકવણું કઈ રીતના કરવામાં આવે છે જ્યારે સામાન્ય સભા મળી નથી? તો એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ એમના પોતાના મનસ્વીપણે બધા ખર્ચા પાડેલ છે. આજરોજ આમોદ નગરપાલિકામાં સામાન્ય સભા રાખી હતી, પણ મારી તબિયતને કારણે મુલતવી રાખેલ છે. આગામી સમયમાં આયોજન કરવામાં આવશે.